આજની ધર્મકથા વિમર્શા મંત્રીનું ચરિત્ર ચાલે છે. આજે આપણે એના ત્રીજા અને અંતિમ ચરણમાં છીએ. વિમર્શા મંત્રીએ પૂજ્ય ધર્મઘોષ સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાના કારણે આબુમાં તીર્થ બનાવવાનું એટલે કે જિનાલય બનાવવાનું નક્કી કર્યું. એની માટે જગ્યા જોઈએ અને આબુ અર્બુદાચલ એટલે એ સમયે સંપૂર્ણપણે હિન્દુ સંપ્રદાયના લોકોના હાથનું અને એમની આસ્થાનું તીર્થ હતું. એમની માન્યતા પ્રમાણે શેષનાગ જે છે એ આ અર્બુદાચલ તીર્થની નીચે છે, બિરાજમાન છે. એટલે એ લોકો બહુ વર્ષોથી, જો કે આપણા પ્રાચીન ઇતિહાસમાં આબુને આપણું તીર્થ ગણ્યું જ છે, પણ ઘણા વખતથી એ લોકો એને સાચવતા હતા. હવે એ લોકો પાસેથી જગ્યા લેવી એ બહુ ડિફિકલ્ટ લાગતી હતી, કારણ કે એ લોકોને ભય હતો કે જો આ વિમર્શા મંત્રીને એક આપણે આપશું જગ્યા તો ધીરે ધીરે આ તો મંત્રી છે, આખું આપણું બધી જ જગ્યાઓ લઈ લેશે. અને એ ભયના કારણે એમના સંતો વગેરે પણ વિરોધ કરતા હતા. પણ એ સમયે વિમર્શા મંત્રીએ મંત્રી હોવા છતાં બળજબરીનું કોઈ કાર્ય ન કર્યું. એમણે બહુ સરસ રીતે બધાની સાથે ટેકલ કરીને છેલ્લે એમણે ઓફર આપી કે તમે એવી જગ્યા આપો કે જે જગ્યાની સામે હું તમને સુવર્ણમોહર બિછાવીને આપું. અને સુવર્ણમોહર બિછાવીને આપવાની વાત થઈ એટલે તો બધા બહુ જ આનંદિત થયા અને એ લોકોએ હા પાડી દીધી કે સારું કરો, કોણ ના પડે આટલું મળતું હોય તો. અને વિમર્શા મંત્રીએ સુવર્ણમોહરો બિછાવડાવી. હવે સુવર્ણમોહરો બિછાવ્યા પછી સોદો પાર થઈ ગયો, જગ્યા લેવાઈ ગઈ. અને બીજે એ દિવસે રાત્રે અચાનક જ વિમર્શા મંત્રીને સ્વપ્નમાં કંઈક સંકેત આવ્યો. અને બીજે દિવસે વિમર્શા મંત્રી અચાનક ગયા અને જેટલા પણ ત્યાંના લોકો હતા, હિન્દુ સંતો વગેરે જે જગ્યાના માલિક હતા, એ બધા લોકોને વિમર્શા મંત્રી પગે લાગ્યા અને રીતસર માફી માંગી. બધાને જબરદસ્ત આશ્ચર્ય થયું કે આ શું કરે છે. અને હું ખરેખર કહું, મેં મારા જીવનમાં સાંભળેલી કદાચ રેયરેસ્ટ અને પ્રામાણિકતાની પરાકાષ્ઠાની ઘટનાઓમાં પણ હું એમ વિચારું છું કે આ કલ્પનાતીત ઘટના છે. જે દામ હોવા જોઈએ, જગ્યા ભાવ હોવા જોઈએ, એના કરતાં જગ્યાના વિમર્શા મંત્રીએ સુવર્ણમોહર બિછાવીને જગ્યા ખરીદી. એટલે કોઈ પ્રશ્ન જ ન હતો કે એમાં ક્યાંય પણ વિમર્શા મંત્રીને ઉણપ લાગે. અને છતાં પણ વિમર્શા મંત્રી અહીંયા બધાને પગે લાગે છે અને પગે લાગીને કહે છે કે મને ચોરીનું પાપ લાગ્યું. બધા બહુ જ આશ્ચર્ય પામ્યા કે આ શું બોલે છે મંત્રીશ્વર. અને મંત્રીશ્વરે પછીથી આ વસ્તુને ઉજાગર કરી કે જુઓ, મેં તમને એમ કીધેલું કે જેટલી જગ્યા છે એ બધા પણ સુવર્ણમોહર બિછાવી અને હું આ જગ્યા ખરીદીશ. આપણી સુવર્ણ મુદ્રાઓ જે છે ને એ બધી લંબગોળાકાર છે. એટલે મેં બિછાવી ખરી, પણ બે સુવર્ણ મુદ્રાઓની વચ્ચે કેટલીક જગ્યા રહી જતી હતી. આ જગ્યા એનું તો મેં કંઈ ચૂકવ્યું જ નથી. અને મેં કીધેલા વચનો એ તો અહીંયા મિથ્યા થાય છે. તો એ જગ્યા એ મારી માટે અણહકની જગ્યા કહેવાય. એ તો ચોરીનું પાપ મને આપે. અને અમારો ધર્મ એ તો ચોરી, નાનકડી પણ ચોરીને એ તો બહુ મહાપાપ ગણે છે. એટલે ફરીથી મિચ્છામી દુક્કડમ આપે છે, માફી માંગીને કહે છે કે મને હજી એક દિવસ આપો. મેં આજે સવારે જ આજ્ઞા આપી દીધી છે કે સુવર્ણ મુદ્રાઓને ગાળી અને એમને ચોરસ બનાવવાની મેં આજ્ઞા આપી છે. એ ચોરસ બની જાય એ પછીથી ફરીથી આપણે આ સુવર્ણ મુદ્રાઓને આ જગ્યા ઉપર બિછાવી અને પછી હું આ જગ્યા ખરીદીશ. ત્યાં સુધી આ માલિકી મારી નહીં. શું બોલવું ને એ પણ આપણને ઘણીવાર આશ્ચર્ય થાય કે આ ઉદારતાની માટે શું વર્ણન કરવા, કયા ગીત ગાવા, કયા ગુણગાન ગાવા આ પ્રામાણિકતાના. બહુ હજારો વર્ષો જૂની વાત નથી આ. અને આ પ્રામાણિકતા પરમાત્માના શાસનના એક શ્રાવકની અંદર જોવા મળી કે ઓલા બે સુવર્ણ મુદ્રાઓની વચલી નાનકડી જગ્યા પણ એને અણહકની લાગવા લાગી. આજે આબુ ઉપર જે આપણને દેરાઓ દેખાય છે, પછી એ વિમર્શા મંત્રીનું હોય કે વસ્તુપાળ તેજપાળના હોય, આ જગ્યાઓ જે આપણને મળી છે ને પ્રેમ સાથે, એના પાયામાં આ વિમર્શા મંત્રીની આવી ગજબની પ્રામાણિકતા, ગજબની એ ધરબાયેલી છે.
એટલો બધો સદભાવ જાગ્યો હિન્દુ સંતોને એમના ઉપર કે એ લોકો રીતસર સેવક થઈને રહી ગયા આખી જિંદગી માટે કે હવે વિમર્શા મંત્રી તમે જે કહો એ બધી કરવાની અમારી તૈયારી, બધી વસ્તુઓ. આવો માણસ જોવા ક્યાં મળે? આ સેમ ઘટના, સિમિલર ઘટના બહુ વર્ષોના ઇતિહાસ પછી આપણે ગિરનારમાં ઘટતી જોઈ. જ્યારે પૂજ્ય હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબ ગિરનાર ગયા અને ઘણી બધી જગ્યાઓ આપણા તાબામાં નહોતી અને બળજબરીથી, વિરોધથી અથવા આ અમારું છે ને તમે પચાવી પાડ્યું છે આવા કાવા દાવાથી એક પણ પ્રયત્નથી એ મહાપુરુષે આ તીર્થને પાછું મેળવવા માટેનો કોઈ પણ છીછરો પ્રયાસ ન કર્યો. અને એમણે પ્રયાસ કર્યો એ કે જે અવ્વલ નંબરનો અને અતિશય પરાક્રમ માંગી લેવો હતો, અને એ હતો હૃદય જીતવાનો. એવી રીતે એમ લોકોની સાથે રહ્યા. એમના ઘરે ગોચરી બોરવા જાય, એમના આશ્રમોમાં એમની સાથે વાતો કરે. કેટલાય ભય સ્થાનો લોકો બતાવે કે સાહેબ એ લોકો ઝેરનું આપી અને કંઈ ને કંઈ પ્રયોગ કરી લેશે તો શું કરવાનું, શાસનની મૂડી જશે. પણ ગુરુ ભગવંત પરમાત્માના શાસનના તત્વોના રંગે રંગાયેલા છે. મૈત્રી ભાવ શું હોય એ કદાચ જીવતું જાગતું ઉદાહરણ જેમનું જીવન છે એવો આ જબરદસ્ત પ્રયાસ. અને એટલે જ ઘણીવાર આપણને આશ્ચર્ય થાય કે એક સદી નીકળી જાય છે કોઈ એક જગ્યાને પ્રસિદ્ધ થતાં, અને આજે ફક્ત આપણે છેલ્લા 14 વર્ષના ઇતિહાસ તરફ જોઈએ તો આજથી 14 વર્ષ પહેલાં ગિરનાર શું હતું, કેટલું પ્રચલિત હતું અને આજે શું છે. અને એના મૂળમાં જો કોઈ છે તો જેમ વિમર્શા મંત્રીએ આબુને હિન્દુઓના હૃદય જીતી અને આપણી જગ્યા મેળવી, એમ આજે પણ જો આવા પ્રયોગો થાય છે તો દૈવત્વ એ સદાકાળ સાથે ઊભું જ રહે છે. જરૂર છે પ્રેમથી જીતવાની કે જે પરમાત્માનો માર્ગ છે. આપણે પણ આ જનરેશનને ઘણી બધી વાર સુધારવા પ્રયત્ન કરીએ છીએ, પણ આપણે ટોકીએ છીએ, આપણે એમને ધુતકારીએ છીએ, આપણે એમને ખરાબ કહી અને દુભાવીએ છીએ, મર્મ વચનો બોલીએ છીએ કે જેના કારણે એના હૃદયને ઘા લાગે. અને ત્યારે પરમાત્મા વિમર્શા મંત્રીને કદાચ આગળ કરશે કે જો આવી રીતે જીત્યા દુશ્મનોને પણ, તો આપણે તો સ્વજનોને જીતવાના છે. કટુ વેણથી કેવી રીતે જીતાશે? લોકપ્રિય થવું એને પણ ગુણ કીધો છે. એવું નહીં કે કોઈને છાવરીને લોકપ્રિય થઈએ, પણ શબ્દો એટલા મીઠા અને મધુરા હોય કે લોકપ્રિય થઈ જવાય. અને અહીંયા વિમર્શા મંત્રી લોકપ્રિય થઈ ગયા. કાર્યનું શ્રી ગણેશ થયો. પાયા નાખવા માટે 7 માથોડા એવા ઊંડા ખાડા ખોદ્યા, ચાંદી ગાળી, ઈંટો બનાવી અને આખા 7 માથોડા ઊંડા ખાડાને ચાંદીથી પૂર્યું છે વિમર્શા મંત્રીએ. હવે એકવાર થયું એવું કે એનો જે માલિક હતો એ વાડીનાથ કરીને, એને આ બધું એનાથી સહન ન થયું કે આપણા સંતો પણ બધા વટલાઈ ગયા આમ તેમ. હવે એ જ્યારે કામ ચાલુ થાય ત્યારે રાત્રે જઈ અને કામ બગાડી નાખે, તોડી નાખે. વિમર્શા મંત્રીને આ કમ્પ્લેન મળી. ધારત તો દંડનાયક હતા, ધારત તો તરત જ કોઈ સૈનિકોને મોકલીને કામ કરી શક્યા હોત, પણ જાતે ગયા અને રાત્રે ખુલ્લી તલવાર લઈને એક જગ્યાએ સંતાઈ રહ્યા. અડધી રાત્રિએ વાડીનાથ આવ્યો ત્યારે છલાંગ મારીને એને પકડ્યો અને વાડીનાથને તેજહીન અને સ્ફૂર્તિહીન બનાવી એને જ્યારે ક્ષમા માંગી ત્યારે એને છોડી દીધો. હવે જીન મંદિરનું કામ નિર્વિઘ્ને ચાલવા લાગ્યું. મારે પરમાત્માના જિનાલયોને શ્રેષ્ઠતમ બનાવવા છે, આવા ભાવપૂર્વક અહીંયા વિમર્શા મંત્રીને વિચાર આવે છે. મારે આખું જિનાલય સોનાનું બનાવવું છે. આપણે જિંદગી આખી અમે અમારા પ્રભુજીને સોનાથી વધાવીશું આવા ગીતો ગાઈ, સાવરે સોનાના તારા મંદિરિયા બંધાવો આવા ગીતોને ગુણગણાવી અને ખાલી કલ્પનામાં પણ સોનાનું આપણે જોઈ શકતા નથી. અને આ મહાપુરુષે આખું જિનાલય, આવડું દેદીપ્યમાન વિશાળ જિનાલય સોનાથી બનાવવા માટેની તૈયારી કરી. કેમ? કારણ કે મારે પરમાત્માના જિનાલયની અંદર શ્રેષ્ઠતમ દ્રવ્યો વાપરવા છે. લોકોએ બહુ જ સમજાવ્યું કે મંદિર સોનાનું હશે તો લૂંટારાની નજરમાં વસી જશે અને એનો જલ્દીથી નાશ થઈ જશે, એના કરતાં આપણે આરસનું બનાવીએ. અને વિમર્શા મંત્રીમાં કોઈ જડતા કે આગ્રહ ન હતો, એટલે એમણે
મહાજનોએ જે કીધું એ સ્વીકારી અને મંદિર બનાવવાનું શરૂ થયું. 14 વર્ષ લાગ્યા આ જિનાલય બંધાતા. આજે પણ આપણે જ્યારે જઈએ છીએ, હકીકતમાં થયું એવું છે કે આબુનું નામ પડે ને દેલવાડાનું એટલે વસ્તુપાળ, તેજપાળ, અનુપમા દેવી આ બધા યાદ આવી જાય. ખબર નહીં કેમ વિમર્શા મંત્રી આપણને જલ્દીથી યાદ જ નથી આવતા. જે વિમર્શા મંત્રી આ આબુની જમીનના પાયામાં હતા, જે વિમર્શા મંત્રીએ જિનાલય બનાવવા માટેના જે ઉલ્લાસ અને જે ઉમંગ બતાવ્યા છે, શાસ્ત્રો એમ કહે છે કે આવો શ્રાવક કે જેણે તીર્થ માટે જે રીતે ભોગ આપ્યા છે એ કદાચ હીરે જડી દઈએ ને એનું નામ તો પણ ઓછું છે. એવી જબરદસ્ત જેનામાં પરમાત્મા ભક્તિની ભાવના હતી. અને આજે આપણે આબુ દેલવાડાનું નામ આવે અને આપણે ફક્ત આ દેલવાડાની કોતરણીઓને વસ્તુપાળ, તેજપાળના નામે મૂકી અને આપણે બસ એમને યાદ કરીને અટકી જઈએ છીએ. આબુથી ઉપર જતાં અચલગઢ નામનું એક જિનાલય છે. આપણા મને કેટલાક ગયા હશે ને કેટલાકે ફક્ત નામ સાંભળ્યું હશે. ત્યાં આગળ આ વિમર્શા મંત્રીએ ધર્મગુરુ સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં પ્રતિષ્ઠાનો મહોત્સવ કર્યો. 18 ભાર ધાતુની મૂળ નાયક પ્રતિમાજી બિંબને એમણે ભરાવ્યા. ખૂબ ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા થઈ. આ પ્રસાદનું નામ વિમલ વસહી રાખ્યું. આજે પણ આપણે આ બધા જ જિનાલયોની કારીગરી અને બહારની હસ્તીશાળા વગેરે જોઈએ છે, એ બધાને જોઈને ગદગદિત થઈ જઈએ છીએ. આ જે હસ્તીશાળા જે બહાર છે એ હસ્તીશાળા એ બ્રાહ્મણોએ પોતે આપેલા, સામે ચડીને પોતે આપેલી જમીન ઉપર બનાવેલી ઘટના છે. એ વિમર્શા મંત્રીએ ખરીદી નહોતી, પણ વિમર્શા મંત્રીની ઉદારતાને જોઈ અને આ લોકોએ સામેથી પાછળથી કીધું કે લેટલી કે તમે આ જગ્યા પણ રાખી લો. હવે જિનાલયનું તો બધું થઈ ગયેલું એટલે ત્યાં એક હસ્તીશાળા પાછળથી બનાવવામાં આવેલી. હવે એક ઘટના થાય છે. કદાચ હું એવું માનું છું કે હજારો લાખો વર્ષના ઇતિહાસમાં વિમર્શા મંત્રી એક સાવ યુનિક, એક અલગ જ પોતાનું આગવું સ્થાન ઊભા કરી દે એવી જે ઘટના એમના જીવનમાં થઈ, એમાં કદાચ આ શિરમોર ઘટના હશે. થાય છે એવું કે વિમર્શા મંત્રીના બધા કામોમાં એમની પત્ની શ્રીદેવીનો બહુ સારો સાથ હતો, પણ બંનેઓને ખાલી એક વસવસો, ને એમાં પણ એમના પત્નીને વિશેષપણે કે એમને કોઈ સંતાન ન હતું. વિમર્શાને પણ ચિંતા રહેતી હતી, પણ વિચક્ષણ પુરુષ છે એટલે ચિંતા ક્યારે પણ પોતાના મોઢા પર વર્તાવવા ન દે. હવે એકવાર ધર્મપસાએ શ્રીદેવીને એક ભવ્ય સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં કુળદેવી અંબામાં એમને દેખાયા. અને અંબામાએ એમને સામેથી કીધું કે આવતા ભાદરવાદ સુદ 14 અડાજણ ગામમાં જે મારું ધામ છે ત્યાં તમે બંને પતિ પત્ની આવજો. બરાબર મધ્યરાત્રિ થાય ત્યારે તમે 7 નારિયેળ વધેરજો અને જે તમને જોઈએ તે માંગી લેજો. હું ચોક્કસ વરદાન આપીશ અને તમારી એ મનોકામના પૂરી થશે. કુળદેવી પણ બહુ જ ધ્યાન રાખે. જો આપણે કુળદેવીનો વિનય સાચવીએ છીએ, આપણે આપણા કુળની મર્યાદાઓને સાચવીએ છીએ અને આપણે જે કુળમાં જન્મ્યા છે એ પ્રમાણેનું યોગ્ય જીવન જો આપણે જીવતા હોઈએ તો આપણા આ કુળદેવી દેવીઓ પણ ખાસું એવું આપણું ભૌતિક રીતે, આધ્યાત્મિક રીતે પણ ધ્યાન રાખે. એનું આ ઉદાહરણ છે. બહુ જ આનંદ પ્રસરાઈ ગયો બંનેઓના મનની અંદર કે ચાલો હવે તો ખોડાનો ખૂંદનાર માંગશું અને માં જ્યારે આપવા બેઠી છે ત્યારે શું ઓછપ રહેવાની. એટલે એક નિતાંત શ્રદ્ધા હતી કે આપણે આ માંગી અને આપણે આપણા જીવનની આ જે એક નાનકડી કમી રહી ગઈ છે એને પૂર્ણ કરીએ. ભાદરવા સુદ 14નો દિવસ આવ્યો અને ત્યાં પહોંચ્યા. લગભગ 5-1 વાગે પહોંચી ગયા. કેટલાક કલાકોની વાર હતી એટલે આજુબાજુ એક ઝાડ નીચે વખત વિતાવવા બેઠા અને 2 જણા એકલા હતા, કારણ કે એકલા જવાનું કીધું હતું. અને હવે અહીંયા વિમર્શા મંત્રીને વિચાર આવે છે કે બાજુમાં વાવ છે તો ચાલો હું પાણી વાપરીને આવું. અને એ એકલા જઈ અને વાવ તરફ જાય છે. જેવા વાવ તરફ આગળ વધવા જાય છે તરત જ એક વ્યક્તિ જે ત્યાં ઊભેલો એણે એમને રોક્યા. ઊભા રહો, ક્યાં જાઓ છો? કોની આજ્ઞા લઈને જાઓ છો? એટલે વિમર્શા મંત્રીએ કીધું કે મારે પાણી પીવું છે તો હું અહીંયા અંદરથી જળ દેવા જાઉં છું. તો ના પડી દીધી એ ભાઈએ કે નહીં, તમે એમ નહીં જઈ શકો. પહેલાં મને આટલા પૈસા આપો, આટલું દ્રવ્ય આપો તો હું તમને આ પાણી વાપરવા દઉં. વિમર્શા મંત્રી કહે છે કે ભાઈ પાણીને તો કંઈ પૈસા હોતા હશે, આપણે ત્યાં દૂધના પૈસા નથી લેતા, તો તમે પાણીના કેવી રીતે પૈસા લેશો? તો કે હું લઈશ, કારણ કે આ મારા પૂર્વજોએ, મારા દાદાએ બનાવેલી વાવ છે
એની એટલે આની પર મારી માલિકી છે, એટલે હવે મને પૈસા વગર મારે એને નથી જ આપવું. વિમર્શા મંત્રી ફરીથી સમજાવે છે કે આ આવું ઘોર કૃત્ય કરો છો, પાણીના પૈસા લો છો. કારણ કે એ સમયે બિસ્લેરીનો જમાનો નહોતો. એ સમયે તો પાણીના પૈસા લેવાની સ્વપ્ને પણ કોઈને વાત નહોતી. આ એવો ઉદારતાનો અને આર્ય પરંપરાનો જૈન મહાજનોનો જમાનો હતો. એટલે એમને ભયંકર આશ્ચર્ય થાય છે કે આ શું કરો છો તમે, પાણીના પૈસા માંગો છો. પણ સામો વ્યક્તિ વારે ઘડિયા બોલવા લાગ્યો કે આ મારી વાવ છે, મારા દાદાએ મારા પિતાએ આને બનાવેલી છે, આજે મને પૈસાની જરૂર છે તો હું 100% અહીંયાથી દરેક વ્યક્તિ આગળથી દ્રવ્ય લઉં જ છું ને તમારી પાસેથી પણ લઈશ. વિમર્શાને બહુ ખરાબ લાગ્યું અને પાણી પીધા વગર પાછા આવી ગયા. વાત દ્રવ્યની નથી, વાત ભાવની હતી. આવા ભાવવાળા વ્યક્તિ પાસેથી અગર પાણી લઈને પીધું પણ હશે તો એ પાણી કદાચ પેટમાં જઈ અને કેવી મતિ જન્માવશે એ પણ એક બહુ મોટો ભય એ વિમર્શાને હતો. પણ એના કરતાં વધારે હવે વિમર્શાના મનમાં વાત જાગી કે આના દાદાએ તો કોઈ સુકૃતના ભાવથી આ વાવ બનાવી હશે, લોકો માટે ખુલ્લી મૂકી હશે કે લોકો પાણી વાપરે. પણ આ એનો કપૂત એવો પાક્યો કે આજે પોતાની માલિકી લઈ અને આવું દ્રવ્ય પડાવે છે. શું સંતાનો આવા જ હશે? શું આવતી ભવિષ્યની પેઢી આવી પાકે તો મને ચાલશે? આજે હું અહીંયા આબુમાં જિનાલય બનાવું છું, એવું નહીં બને કે મારી પછીની પછી પેઢી એ કદાચ મારા જ નામે આ આબુમાં જિનાલયમાં પ્રવેશવાના પૈસા માંગશે? અને વિમર્શાએ સંકલ્પ કર્યો, પત્ની શ્રીદેવીને વાત કરી કે જો સંતતિ આવી હોય અને ભવિષ્યમાં આપણા સુકૃતને લાંછન લગાડવાની હોય તો આપણે સંતતિ નથી જોઈતા એવા દીકરાઓ જે ભવિષ્યમાં આપણી જેટલી પણ સુકૃતની મૂડી ઊભી કરી છે આપણે નિસ્વાર્થ ભાવે એને પણ વેચી નાખે. અને ઇતિહાસ એમ કહે છે કે કદાચ વર્ષોના ઇતિહાસમાં આવો પહેલી ઘટના થઈ કે એક્ઝેક્ટ 12 વાગ્યા માં પધાર્યા અને માએ કીધું કે માંગ તને જે જોઈએ એ આપવું. માં જાણે છે કે એના મનમાં શું છે અને છતાં આ લોકો કહે છે કે ભગવાન માં જો તમે ખરેખર પ્રસન્ન છો તો અમને વરદાન આપો કે અમે જિંદગીભર માટે વાંઝ્યા રહીએ, અમને કોઈ સંતાન ન થાય. આપણી આંખોમાં હર્ષના આંસુ કે વેદનાના આંસુ, કયા આંસુ લાવવાને એ ન સમજાય. હર્ષ એનો કે આપણે આવા પૂર્વજોના સંતાન છીએ અને વેદના એની કે એ લોકોએ જે આશયથી આ આબુના જિનાલયો બંધાવ્યા, એમના કોઈ અનુગામીઓ આ દેરાસરમાં પ્રવેશવાના પૈસા ન લે એટલા માટે એમણે જિંદગીભર વાંઝ્યા રહેવાનું વરદાન માંગ્યું. આજે એ જ જિનાલયોના દર્શન કરવા માટે ટુરિસ્ટો પાસેથી છડેચોક પૈસા લેવામાં આવે છે, કારણ કે આ તીર્થો એ સરકારના ખાતે ગયા છે. નંબર 1. બીજો જે ભાવ સ્પર્શે છે કે વિમર્શા મંત્રીને પોતાના સુકૃતને વેચવાનો વિકલ્પ પણ ભવિષ્યમાં થાય એ મંજૂર નહોતું. આપણી સ્થિતિ શું? એક નાનકડું કામ કર્યું હોય અને એને કેટલું ગાવું છે આપણે. એક જીવનની અંદર નાની અમથી સારી સુકૃતની ઘટના કરી હોય એનો કેટલો પ્રચાર કરવો છે આપણે. એક દાન કર્યું છે, કેટલી વ્યવસ્થિત તકતી જોઈએ છે આપણને. જો લોકો અનુમોદના માટે આવી એક વ્યવસ્થા કરે એ બહુ ઉચિત છે, એ બહુ યોગ્ય છે, એની કોઈ નિંદા કરાય જ નહીં. પણ સંઘ વ્યવસ્થા કરે ત્યારે આપનારે પોતે પોતાની અવસ્થાનો વિચાર કરવો એ જરૂરી નથી? હું શા માટે મારા સુકૃતને જાહેર કરી અને એનો ભાગ ઓછો કરું? શા માટે? વિમર્શા ભવિષ્યની પેઢી આવું ન કરે એવા ભયથી જો વાંઝ્યા રહેવાનું સ્વીકારતી હોય તો હું શા માટે મારા સુકૃતની આરાધનાને મારા હાથેથી જ વાંચણી કરી દઉં? કારણ કે એકવાર આ જાહેર થયું, વાત પૂરી. મારું સુકૃત ગયું એમ નહીં, મારી યોગ્યતા મરી ગઈ. હું મેળવીશ શું? 25, 50, 500 જણની વાહવાઈ અને ગુમાવીશ શું? આરાધના અને સુકૃત કરવાની આખીને આખી યોગ્યતા. હું સુકૃત માટે વાંઝ્યો થઈ ગયો. હવે મને કયું સુકૃત જન્મશે? કારણ કે મેં તો યોગ્યતાને જ મારી નાખી છે.
કેટલો પ્રામાણિક આ શાસન છે. અહીંયા પ્રામાણિકતા સિવાયના વ્યક્તિઓને જે પ્રવેશ નહોતા આપતા પૂર્વજો, એનું કારણ આ હતું કે આ બહુ પવિત્ર માર્ગ છે. અહીંયા કોઈ પણ માણસ આવી અને ચાલુ થઈ જાય એ ન ચાલે. મને યાદ છે કેટલાક વર્ષો પહેલાં શાસન સમ્રાટ સમુદાયના એક મહાત્મા પાસે કેટલાક એમના જ મહાત્માઓ ગયા હતા અને એમણે કેટલીક સરસ મજાના એક સત્કાર્યની રજા માંગી અને આચાર્ય ભગવંતે રજા આપી. અને રજા આપતા આપતા એમણે બહુ જબરદસ્ત માર્મિક ટકોર કરી કે જુઓ, હું 2 શબ્દો તમને કહું છું. એક છે જીન શાસન અને બીજું છે નિજ શાસન. તમે જીન શાસનની આરાધના કરો ને તો એનો આનંદ છે, પણ તમારે જીન શાસનની આરાધનાના નામે અથવા એના દ્વારા નિજ શાસનને પોષવું છે, તમારા અહંકારને પોષવો છે, તમારા પોતાના રુતબાને, તમારા સ્ટેટસને અને તમારા નામને પોષવું છે, તો સમજી લો કે જીન શાસન મોક્ષ આપશે, પણ આ નિજ શાસનની ઘેલછા એ દુર્ગતિ જ આપશે. તમારા ઊભા કરેલા સુકૃતથી લોકો કદાચ તરી જશે, પણ તમે ક્યાં જશો એનો ભય સતત રાખજો. બસ આટલું આપણે આ વિમર્શા મંત્રીના ચરિત્રમાંથી શીખીએ. ક્યાંય પણ જીન શાસનને આગળ કરીએ, નિજ શાસનને નહીં જ. હું ક્યાંય નથી, કારણ કે હું ટપાલી છું. કોઈ એક ટપાલી મની ઓર્ડર આપી જાય તો એની ઉપર ટપાલીનું નામ નથી, મની ઓર્ડર મોકલવાવાળાનું નામ છે. અને લોકોને એમ ન કહેવાય કે મને ટપાલીએ આટલા રૂપિયા આપ્યા, લોકોને એમ જ કહેવાય કે આ મોકલનારે મને આટલા રૂપિયા આપ્યા. બસ 70, 80, 100 વર્ષના ટપાલીના જીવન જેવું આપણું જીવન, અને પરમાત્માએ આપેલા શુભ દ્રવ્યોનો થોડો ઘણો વિનિયોગ, અને એની પણ યશોગાથા આવી રીતે ગાવાની, એના નામની આવી ઘેલછા રાખશું. આ અહંકાર આપણું એક સુકૃત છીનવી લેતું હોય તો કદાચ ચાલત, એ સુકૃતની આખીને આખી યોગ્યતાને છીનવી લે છે અને આપણી ક્રિયાને અધમ કક્ષામાં અથવા વાંઝણી કક્ષામાં મૂકી દે. કઈ રીતે ચાલશે? નામની ઘેલછાને છોડશું તો વિમર્શાનો અંશ પામશું. ધન્ય છે એ વિમર્શાને જેમણે, અને ધન્ય છે શ્રીદેવીને કે જેમણે જિંદગીભર વાંઝ્યા રહેવાનું વરદાન માંગ્યું. માએ પણ આ ખચવાતા મને આપ્યું, અને ત્યારથી વિમર્શા મંત્રી ઇતિહાસમાં પોતાના સુકૃત માટે એટલા માટે અમર થઈ ગયા કારણ કે એ ફક્ત સુકૃત નહોતા કરી જાણતા, સુકૃતને પચાવી જાણતા હતા. આવું આ વિમર્શા મંત્રીનું ચરિત્ર આપણા જીવનની અંદર ધરખમ પરિવર્તનો લાવે. આપણે કોઈ પણ જાતના બીજા સાથેના ડિસ્કશન વગર જાતને એનાલાઇઝ કરીએ કે મારામાં એવું કંઈ નથી જ ને કે જે આ વિમર્શા મંત્રીએ કાઢી નાખેલું, અને જો બચ્યું છે મારામાં તો મારે એને ધડાકાભેર કાઢવું જોઈશે. નામ માટે મરીશ નહીં. ઉપન્યાસી ચંદ્રશેખર વેરજીજી મહારાજ સાહેબ હંમેશા આ વાક્ય બોલતા કે આપણે લોકો નામ હરી બનવા નથી જન્મ્યા, આપણે કામ હરી બનવા જન્મ્યા છે. આપણે કામ કરશું, નામ મળતું હશે તો પણ નહીં લઈએ, કારણ કે મારા પ્રભુ તીર્થંકર ભગવંતોના નામ પણ 3:24 પછી નથી ટકવાના. તો હું કયા નામની પાછળ, તકતીઓની પાછળ હું આર્ત ધ્યાનને, સંશ્લેષોને, સંઘર્ષો કરું છું? બસ આ ભાવને બહુ જ માર્મિક રીતે મમડાવી અને આ લોકડાઉન પૂરું થાય એની પહેલાં આપણી આ નામની ઘેલછા પૂરી થાય આપણા હૃદયમાંથી, એવો બહુ જ પ્રામાણિક પ્રયત્ન આપણા થકી થાય, એવી શુભ મંગલ કામના. પ્રણામ.